જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે કારણ કે કંઈક આવું જ બન્યું છે ભાવનગર અમરેલી સરહદ પર જ્યાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. જેસર તાલુકાના ઓગલવાણ ગામના યુવક કમલેશ ચુડાસમાનો ચોંકાવનારો આક્ષેપ છે કે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો. બોલાવ્યા બાદ પોલીસે તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો અને કોઈ પણ કારણો વગર હેન્ટરથી નિર્દયતાથી તેને મારવાનો આરોપ તેના દ્વારા પોલીસ ઉપર કરવામાં આવ્યો છે. ફરિયાદ કરશો તો એન્કાઉન્ટર કરી નાખીશું એવી ધમકી પણ આપી છે અને એવો દાવો કરતા કમલેશભાઈએ જણાવ્યું છે. નિર્દોષ યુવક અને પરિવાર આજે ભયના ઓથારમાં છે. પ્રશ્ન એક જ કે પોલીસ રક્ષક છે કે પછી ભક્ષક. મારું નામ ચુડાસમા કમલેશ, ગામ ઉગલવાડ. મને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને બોલાવ્યો કે તમારી ઉપર અરજી થઈ છે, તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉનની અંદર હાજર થજો. તો હું સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર હાજર થયો. ત્યાં મને નીતિનભાઈ કરીને જમાદાર છે, એને મને ફોન કરીને ઉપલા માળે ધાબા ઉપર બોલાવ્યો અને ત્યાં બોલાવી ને મારી જોડે ફોન લઈ લેવામાં આવ્યો અને મારી જોડે હાથાપાઈ કરવામાં આવી, ગાળો બોલવામાં આવી છે અને મને ઢોર મારવામાં આવ્યો છે. અસહનીય મારવામાં આવ્યો છે કે મારીથી સહન ન થયું એટલું. મને મોઢા ઉપર, આંખોમાં અને પગના તળિયામાં ને હાથની હથેળીઓમાં બહુ મારવામાં આવ્યો. મને પાઇપ અને હેન્ટર વડે મારવામાં આવ્યો છે. ધમકીઓ પણ આપી છે કે જો તું આ વાત કોઈને કહે કે ત્યાં પોલીસ ફરિયાદ કરી તો તારી ઘરેથી ઉઠાવી લઈશ અને તને રસ્તામાં અધવસાળે એન્કાઉન્ટર કરીશ ને તને ખૂબ મારીશ.